હેલો મિત્રો, કેમ છો? મજામાં જશો. આજે ફરી આપણે હરેશ બાપુની ગાડીએ આવી ગયા છીએ અને હરેશ બાપુ આપણાથી ઘણા દૂર છે, એની ગાડીથી ઘણા દૂર છે એટલે સોરી, એની ગાડીથી ઘણા દૂર છે, પરિક્રમ કરે છે. આપણે જઈ રહ્યા છીએ એની ગાડી, તો સોરી, એના હરેશ બાપુના પાસે જઈ રહ્યા છે. શું કામ કરે છે હરેશ બાપુ? તો ફાઇનલી મિત્રો, આ છે હરેશ બાપુનું કપાસ. જોઈ શકો છો તમે, હરેશ બાપુનો કપાસ. હરેશ બાપુ તે છેડે છે, તમને દેખાશ તો નહીં દેખાય છે. હરેશ બાપુ કામ કરે છે. ચલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. હરેશ બાપુની વાડી છે, કપાસ જોરદાર કપાસ ઊભો છે હરેશ બાપુને. ત્યાં જો મિત્રો, વાયલ પણ ખુલી ગયો છે, હરેશ બાપુને ખબર પણ નથી. પાણી જાય છે એકદમ. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બને જો મિત્રો. થાકી ગયો મિત્રો. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. સબસ્ક્રાઈબ કરતા રહેજો મારા મિત્રો. ચલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. પાવડાથી શું કરે છે? પાવડાથી કામ કરે છે. પાવડો લઈને સીધા સાફ કરે છે. સીધા કરવાનું સીધા. હરેશ બાપુ ત્યાં કાંઈ કરે છે, શું કરે છે ખબર નથી. લેનું કેમ ખોલી નાખી એની માને? લેનું કેમ ખોલી નાખી? હે? જોઈ શકો છો મિત્રો, હરેશ બાપુ લેનું ખોલી છે. હેલો ગાઈસ, તમે જોઈ શકો છો અમારા ભાઈ પરેશભાઈ આવ્યા છે અને હું અત્યારે લેનમાંથી કચરો કાઢું છું. પાછળની ભાગમાં કાયો ભરાણો છે એટલે આપણે સાફ સફાઈ કરીએ છીએ. અને આ જોઈ શકો છો અમારો કપાસ અને આ એરંડા તમે જોઈ શકો છો.